મિત્રો આજના વિડીયોમાં આપણે વર્તમાન પદાધિકારીઓ 2025 જોઈશું, જે આજ સુધીનું લેટેસ્ટ અપડેટ છે. એ પણ આપણે ફોટા સાથે જોઈશું, જેથી સરળતાથી તમને યાદ રહી જાય. છેલ્લે તમારી ટેસ્ટ પણ લેવામાં આવે છે. આ વિડીયોની અંદરથી જ ત્યાં પ્રશ્નો પૂછાય છે, તો વ્યવસ્થિત વિડીયો જોવો, પૂરો જોવો અને ટેસ્ટ આપી તમે તમારું નોલેજ પણ ચેક કરી શકો છો. એ સિવાય ફ્રીમાં આની PDF પણ તમને પ્રોવાઈડ કરાવવામાં આવે છે. તો જોઈએ ખૂબ જ અગત્યનો આ વિડીયો. રેલવે પ્રોટેક્શન ફોર્સ એટલે કે RPFના પ્રથમ મહિલા ડાયરેક્ટર જનરલ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? પ્રથમ મહિલા છે, તો ખાસ યાદ રાખજો. જવાબ આવશે સોનાલી મિશ્રા. આ છે સોનાલી મિશ્રા, જે RPFના પ્રથમ મહિલા ડાયરેક્ટર બન્યા છે અને વર્તમાન પણ એ જ છે. જુલાઈ 2025માં હરિયાણાના રાજ્યપાલ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? હાલમાં જ હરિયાણાના નવા છે તે રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે. નામ છે અસીમ કુમાર ઘોષ. ઓપ્શન સી સાચો જવાબ છે. યુનિયન પબ્લિક સર્વિસ કમિશન એટલે કે UPSCના નવા ચેરમેન તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? UPSCના નવા ચેરમેન બન્યા છે અજય કુમાર. ઓપ્શન એ સાચો જવાબ છે. વર્ષ 2025માં ભારતીય અવકાશ સંશોધન સંગઠન ISRO ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશનના નવા અધ્યક્ષ તરીકે કોણ બન્યા છે? જવાબ આવશે V. નારાયણન છે તે નવા અધ્યક્ષ બન્યા છે. મે 2025માં ભારતના 52માં મુખ્ય ન્યાયાધીશ કોણ બન્યા? 52માં મુખ્ય ન્યાયાધીશ બન્યા છે જસ્ટિસ BR ગવઈ. ઓપ્શન બી. જૂન 2025માં એર ઇન્ડિયા AI-171 ક્રેશની તપાસ કોના નેતૃત્વમાં થઈ રહી છે? એર ઇન્ડિયા AI-171 171 જે પ્લેન ક્રેશ થયું હતું અમદાવાદમાં, તેની વાત છે ને તેની તપાસ કરી રહ્યા છે ગોવિંદ મોહન. ઓપ્શન એ સાચો જવાબ છે. માર્ચ 2025માં ઇન્ડિયન બેંક્સ એસોસિએશનના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? ઇન્ડિયન બેંક્સ એસોસિએશનના અધ્યક્ષ ચલ્લા શ્રીનિવાસુલુ શેટ્ટી. ઓપ્શન ડી સાચો જવાબ છે. મે 2025માં ટાટા કેમિકલ્સના નવા ચેરમેન તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? ટાટા કેમિકલ્સના નવા ચેરમેન S. પદ્મનાભન છે તે બન્યા છે. ઓપ્શન એ. મે 2025માં એક વર્ષ માટે જેમનો કાર્યકાળ લંબાવવામાં આવ્યો છે તે DRDOના વડાનું નામ શું છે? DRDOના અધ્યક્ષ સમીર V. કામત છે. ઓપ્શન એ સાચો જવાબ છે. તેમનો કાર્યકાળ પૂરો થઈ રહ્યો હતો, જેને એક વર્ષ માટે લંબાવવામાં આવ્યો છે. ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન DRDOનું પૂરું નામ થાય છે. દિલ્હીના નવા મુખ્યમંત્રી કોણ બન્યા છે? દિલ્હીના નવા મુખ્યમંત્રી બન્યા છે રેખા ગુપ્તા, જે દિલ્હીના ચોથા મહિલા મુખ્યમંત્રી છે. આની પહેલાં આતિશી માર્લેના છે તે મુખ્યમંત્રી હતા અને તેની પહેલાં અરવિંદ કેજરીવાલ છે તે દિલ્હીના મુખ્યમંત્રી હતા. 27 વર્ષ પછી BJPની સરકાર બની છે અને રેખા ગુપ્તા છે તે મુખ્યમંત્રી બન્યા છે. ભારતના નવા કંટ્રોલર અને ઓડિટર જનરલ એટલે કે CAG કોણ બન્યા છે? કંટ્રોલર એન્ડ ઓડિટર જનરલ. જવાબ આવશે K. સંજય મૂર્તિ. ઓપ્શન એ. 2025માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નવા ખાનગી સચિવ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? નવા ખાનગી સચિવ વડાપ્રધાનના કોણ બન્યા છે? નિધિ તિવારી. ઓપ્શન બી. રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ એટલે કે NHRCના નવા અધ્યક્ષ કોણ બન્યા છે? રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગના નવા અધ્યક્ષ V. રામાસુબ્રમણ્યમ બન્યા છે. મિત્રો, કન્ટેન્ટ સારું લાગી રહ્યું હોય, વિડીયો પસંદ આવી રહ્યો હોય તો લાઈક અવશ્ય કરી દેજો. મે 2025માં બ્રિક્સ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રમુખ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો જવાબ આવશે હરવંશ ચાવલા. ઓપ્શન એ સાચો જવાબ છે. મણિપુર રાજ્યના રાજ્યપાલ અજય કુમાર ભલ્લાને કયા રાજ્યનો વધારાનો રાજ્યપાલનો ચાર્જ સોંપાયો છે? આ છે અજય કુમાર ભલ્લા, જે મણિપુર રાજ્યના રાજ્યપાલ છે અને વધારાનો
જે ચાર્જ એ નાગાલેન્ડનો સોંપવામાં આવ્યો છે. એટલે હાલ મણિપુર અને નાગાલેન્ડ બંનેના રાજ્યપાલ કોણ છે? તો અજય કુમાર ભલ્લા છે. ભારતીય જીવન વીમા નિગમ એટલે કે LIC લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશનના નવા મેનેજિંગ ડાયરેક્ટર MD અને મુખ્ય કાર્યકારી અધિકારી એટલે કે CEO તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? LICના MD અને CEO. જવાબ આવશે R દોરાસ્વામી, ઓપ્શન A. તમે ફોટોમાં જોઈ શકો. જૂન 2025માં ભારતીય ગુપ્તચર એજન્સી રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ એટલે કે ROના નવા વડા તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? ROના નવા વડા ભારતીય ગુપ્તચર એજન્સી છે RO. રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ તેનું પૂરું નામ થાય છે અને નામ છે પરાગ જૈન. ઓપ્શન A સાચો જવાબ છે. હાલમાં જ તમે કોન્ફરન્સ જોઈ હશે આમની. ભારતના 26મા મુખ્ય ચૂંટણી કમિશનર કોણ બન્યા છે? જ્ઞાનેશ કુમાર બન્યા છે. ઓપ્શન B સાચો જવાબ છે, જ્ઞાનેશ કુમાર. જુલાઈ 2025માં ખોખો ફેડરેશન ઓફ ઇન્ડિયાના પ્રમુખ તરીકે કોને ફરીથી ચૂંટવામાં આવ્યા છે? ખોખો ફેડરેશન ઓફ ઇન્ડિયાના અધ્યક્ષ. જવાબ આવશે સુધાંશુ મિત્તલ, ઓપ્શન A. જૂન 2025માં ભારતીય સેનાના ડેપ્યુટી ચીફ ઓફ આર્મી સ્ટાફ સ્ટ્રેટેજી તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? ડેપ્યુટી ચીફ ઓફ આર્મી સ્ટાફ. જવાબ આવશે રાજીવ ઘાઈ, ઓપ્શન A. જૂન 2025માં પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટીના ચેરમેન તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? નવા ચેરમેન બન્યા છે શિવ સુબ્રમણ્યમ રામન, ઓપ્શન D. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે RBIના 26મા ગવર્નર કોણ બન્યા છે? RBIના 26મા ગવર્નર. જવાબ આવશે સંજય મલ્હોત્રા, ઓપ્શન A સાચો જવાબ છે. સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ એટલે કે CRPFના ડાયરેક્ટર જનરલ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? CRPFના ડાયરેક્ટર જનરલ. જવાબ આવશે જ્ઞાનેન્દ્ર પ્રતાપ સિંહ, ઓપ્શન A. મે 2025માં કયા ઇન્ટેલિજન્સ બ્યુરોના વડાને 1 વર્ષનું એક્સટેન્શન આપવામાં આવ્યું છે? એટલે કે 1 વર્ષ વધારો કરવામાં આવ્યો છે. IB ઇન્ટેલિજન્સ બ્યુરો પૂરું નામ થાય છે. પૂરું નામ પણ યાદ રાખજો, પૂછાઈ શકે. જવાબ છે તપન કુમાર ડેકા, ઓપ્શન C. કેન્દ્ર સરકારે રાષ્ટ્રીય મહિલા આયોગ NCWના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરી છે? રાષ્ટ્રીય મહિલા આયોગના અધ્યક્ષ વિજયા કિશોર રાહટકર છે. ઓપ્શન D સાચો જવાબ છે. 2025માં યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયાના CEO કોણ બન્યા છે? યુડેના CEO ભુવનેશ કુમાર, ઓપ્શન A સાચો જવાબ છે. 2025માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના બીજા મુખ્ય સચિવ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? પ્રથમ મુખ્ય સચિવ PK મિશ્રા છે અને બીજા બની ગયા છે શક્તિકાંત દાસ, જે RBIના પૂર્વ ગવર્નર પણ રહી ચૂક્યા છે. શક્તિકાંત દાસ. સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા એટલે કે સેબીનું પૂરું નામ પણ પૂછાય છે, યાદ રાખજો. એના 11મા અધ્યક્ષ કોણ બન્યા છે? સેબીના 11મા અધ્યક્ષ તુહિન કાંતા પાંડે, ઓપ્શન D સાચો જવાબ છે. જુલાઈ 2025માં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા રાજ્યસભામાં કયા 4 વ્યક્તિઓને નોમિનેટ કરવામાં આવ્યા છે? તો જવાબ આવશે ઉજ્જવલ નિકમ, ડૉક્ટર મીનાક્ષી જૈન, હર્ષવર્ધન શૃંગલા અને શ્રી C સદાનંદન માસ્ટર. આ 4 છે, જોઈ શકો તમે. જવાબ આવશે ઓપ્શન C, A અને B બંને. કોણે નૌસેનાના ઉપપ્રમુખ તરીકેનો કાર્યભાર સંભાળ્યો છે? નેવીના ઉપપ્રમુખ બન્યા છે સંજય વાત્સ્યાયન, ઓપ્શન A સાચો જવાબ છે. હવે તમારી ટેસ્ટ, જે આપણે વિડીયો જોયો તેમાંથી જ તમને અહીં પ્રશ્નો પૂછવામાં આવે છે, જેના જવાબ તમારે ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપવાના છે. એ પછી આપણે PDF વિશે પણ વાત કરીશું. વિડીયો પસંદ આવી રહ્યો હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો.
આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જશો તો ત્યાં તમને બધા જ લેટેસ્ટ વિડીયો જોવા મળશે. ટેસ્ટમાં પ્રથમ પ્રશ્ન છે, યુનિયન પબ્લિક સર્વિસ કમિશન એટલે કે યુપીએસસીના નવા ચેરમેન તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તમને ફોટો આપેલો છે, 4 ઓપ્શન પણ આપેલા છે. હવે તો જવાબ આવડવો જોઈએ. બીજો પ્રશ્ન છે, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા આરબીઆઈના 26મા ગવર્નર કોણ બન્યા છે? ત્રીજો પ્રશ્ન છે, ભારતના 26મા મુખ્ય ચૂંટણી કમિશનર કોણ બન્યા છે? 3 પ્રશ્નોના ક્રમશઃ કમેન્ટ બોક્સમાં જવાબ આપી દેજો, જેથી મને ખ્યાલ આવે કેટલા લોકો વ્યવસ્થિત વિડીયો જુએ છે અને કેટલા લોકોને આ પ્રશ્નોના જવાબ આવડે છે. વાત કરીએ ફ્રી પીડીએફની, તો આની ફ્રી પીડીએફ તમને ટેલિગ્રામ અને વોટ્સઅપ ગ્રુપમાં મળી જશે, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે. ત્યાં તમને ડેઇલી અપડેટ પ્લસ રોજે રોજ નવી પીડીએફ છે તે આપવામાં આવે છે. આશા રાખું છું આપને વિડીયો પસંદ આવ્યો હશે. મળીએ છીએ નવા વિડીયોમાં. ધન્યવાદ.